હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ગુલાબજાંબુ. તો આપણે ગિટ્સનું ગુલાબજાંબુનું પેકેટ લીધું છે. તે આપણે પહેલાં ચાળી નાખશું. લોટ ચડાઈ જાય એટલે આપણે તેમાં ઠંડુ દૂધ નાખી અને લોટ બાંધી લેવાનો છે. આ લોટ એકદમ સ્મૂથ જ બાંધવાનો છે. પછી આપણે એક ભીનું કપડું લઈ તેને થોડીક વાર માટે રેસ્ટ આપી દઈશું. પછી આપણે ગુલાબજાંબુની ચાસણી તૈયાર કરશું. તો એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં ખાંડ, એલચી અને કેસર નાખી અને થોડીક વાર માટે ઉકળવા દઈશું. આ ચાસણીને આપણે 25 થી 30 મિનિટ મીડિયમ ગેસ પર ઉકાળી તો આવો ડાર્ક કલર થાય એટલે ઉતારી અને થોડીક વાર માટે ઠરવા દઈશું. પછી જે લોટને આપણે રેસ્ટ આપવા મૂક્યો તો તે લોટમાંથી આપણે એક સરસ મજાની ગોળીઓ વાળી અને આપણે તેલને ગરમ કરવા મૂકી અને તેલ આવી જાય એટલે બધી ગોળીઓ મીડિયમ ટુ લો ફ્લેમ પર બધી ગોળીઓને આપણે તળી લેવાની છે. ડાર્ક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી બધી તળી લેવાની છે. થોડીક વાર માટે ઠરવા દેવાની છે. પછી આપણી ચાસણી ઠરી ગઈ હોય તો આંગળી બોળીને ગરમ ન લાગે એટલી ચાસણી હોય ત્યારે આ બધી ગોળીઓને આપણે સોની મદદથી કાણું પાડી અને નાખી દેવાની. પછી આ બધી ગોળીઓને આપણે ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દઈશું. તો જો કેટલી સરસ ગોળીઓ બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા રસથી ભરેલા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.